કરીને એમ કીધું કે બાપ બાપ માં આવું છું અને તેથી અમારો કવિ હું કે છે શું કહે છે કવિરાજ? મારી મમાએ તારી તન કાપડા માંથી વાહ કવિરાજ વાહ. હું જાવ ને વાહ વાહ. તું ઓશાળી રે વાહ વાહ. એ સૂરજા તું ઓશાળી નહીં રવા દઉં અને હાંગડો જુએ એની વાત વાહ વાહ. પણ મરું તો એ મારું તો લાગે આટલી વાત વાહ મોમાઈ વાહ. અરે તેદી માન વધાર્યો મોમા હાંગડો એમ કીધું સૂરજાને કીધું બાપ મારું તો આટલી વાર લાગે વાહ વાહ. પણ મારું ના માથું નો નમે હું મોમાય છું વાહ કવિરાજ વાહ. એમ પોકડનો ધણી પ્રતિજ્ઞા લઈને જાતો હોય દેહના બલિદાન દેવા પડે ભલે દેવા ભલે દેવા પડે કવિરાજ. પ્રભુને પ્રસન્ન કરવા હા કવિરાજ. આ જગતની અંદર જેને જેને દેહના બલિદાન દીધા ને એને જ પ્રભુ પ્રસન્ન થયા છે બરાબર છે કવિરાજ. અને હું તો મહારાજ એમ કહું છું કે જેના આશરે ઉભા છે વાહ વાહ. જે ગામની અંદર આપણે ઉભા છીએ મહારાજ વાહ વાહ. આ ડુંગરના સાયામાં જેનું ગામ છે જોગ માયા માં સાવણના સાયામાં આયા હું તમને કહું આજથી 10 દી પહેલા જદી હિલોળો સમુદ્રનો હાલ્યો હતો વાહ વાહ. અરે ભાઈ તો આ પાળિયત વાળાના છે કે માની સાયામાં જેને વસવું પડ્યું વાહ કવિરાજ વાહ. લીલા લીલા નેહડા કરીને જે પડ્યા હોય મહારાજ હે હાથ હાથ દેહવટો વાળી મહારાજ વિદેશમાં જાઓ તો જ્યાં માં કીર્તિનું કીર્તિ ગવાતી હોય સોટીલાનું માં એ મહારાજ આ સંતોએ આગળ ઋષિ મુનિ કે કોક માલધારીએ આ દેહના બલિદાન દીધા છે ત્યારે આ આશરે અહીંયા છે વાહ કવિરાજ વાહ. કવિરાજ ઇતિહાસ એમ બોલે છે કે કોઈ પણ કાર્ય કરવા જતા જો સારણના આશીર્વાદ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. બરોબર છે કવિરાજ આજ મને એવા આશીર્વાદ આપો કે ભગવાન ભોળિયાનાથના ચરણે જાઓ અને પરમાત્મા પ્રસન્ન થાય અને મને પુત્રનું વરદાન આપે એવા મને આશીર્વાદ આપો કવિરાજ. અરે મહારાજા અમારા કવિઓના તો સદાયની માટે ચારણોના રાજાઓને આશીર્વાદ જ હોય વાહ વાહ. પણ અમારી કહેવત છે કે રૂઠો ચારણ દિયો દીકરા વાહ. અને ટૂઠો ચારણ લિયો રાજ શું વાત કરો છો? પૃથ્વીની અંદર દાખલા પડ્યા છે માં કે સારણજીના ઉપર મોજમાં આવી જાય ને ઓળો ઘોળો થઈ જાય ને વાહ. એને દીકરા હોતન આપી દે અને જેના ઉપર ક્રોધવાય થયો હોય વાહ. જેના ઉપર શ્રાપ દીધો હોય તો મૂળિયા હોતા રાત ઉછળી નાખે અમારામાં આ તાકાત શું વાત કરો છો કવિરાજ? હમણાં મેં ડુવો ગાયો તો વાહ. કે ભરૂચ ગામના પાધરમાં હે નવગણ નાનો બાળ હતો વાહ. હો મને પરમાત્મા જદી ભરૂચમાં ગઈ અને ભરૂચમાં જદી દીપ છાવતી મહારાજા વાહ. ભરૂચના રાજાએ હોડ બકી કે મારો ગઢનો કિલ્લો કોઈ દડો ઘા કરી દે ને એને મારી રાજકુમારી પરણાવું. વાહ કવિરાજ વાહ. આ તો ટૂંકામાં વાત કરું મહારાજા
નાના ભાઈ ભરવાડોના નેહડા ઇતિહાસ મોજૂદ પડ્યો છે વાહ વાહ હમલદેવ પરમાર નવગણને લઈ અને નાના નેહડાની અંદર હતી વાહ વાહ અને દડે રમ્યા ટૂંકો વાત કરું દડે રમવા જતી નવઘણ ગયો વાહ વાતો તો બહુ ઊંડિયું છે જ્યારે ખોડિયાલના હાથમાંથી ઝાડના અખિયા પડી ગયેલા વાહ વાહ એક દાણો હમલદેવ પરમારે ખાધો બીજો દાણો મગર મસે હેઠો પડી ગયો મગર મસે ખાધો વાહ અને ત્રીજો દાણો કબૂતર ઉડતું મોઢામાં લઈ ગયું વાહ એ નવઘણ જીતી ગેડી દડાનો ડોટો જીતી માર્યો દડો ઉડ્યો વાહ તેથી ઈ કિલ્લા ગઢના કાંદરે કબૂતર બેઠો હતો વાહ માં ખોડિયાલનો દાણો ખાઈ ગયેલો કબૂતર ન્યા બેઠો વાહ કવિરાજ વાહ હે દડો વટે એમ હતો ને વાહ કબૂતર વિચાર કરે કે નવગણ બાપ દડા ડોટો માર વાહ અને મારા લગી પુગાડી દે અને આજે હું ડોટો મારી નો વટાડું તો મારી માં ખોડિયાલ લાજે વાહ કવિરાજ વાહ દડાનો ડોટો મારી અને કબૂતર પાસે ગયો તેથી ત્યાંથી કબૂતરો લઈને રાજનો કિલ્લો ટપાડીને ઉલકે નાખી દીધો વાહ સમય આવી ગયો રાજકુમારી વરાવાનો સમય થયો વાહ. અને તેથી ઈ પાહિતા ઈ ભરૂચના કામદારે એમ કીધું કે આ ગોવાળિયાનો દીકરો છે કોણ છે જાઓ બાપ અને બંદીવાન કરે આનો રાજની કુંવરી નો પરણવાય અને તેથી નવગણ નાનો તેથી ભાગી અને ભરવાડના નેહડામાં ગયો તેથી ભરવાડે એમ કીધું બાપ ઈ 300 આવતા હોય ને તો અમે 3 તારી હારે છે વાહ કવિરાજ વાહ આ તો ઇતિહાસ છે મહારાજા વાહ તમે કીધું કે આશીર્વાદ આપો વાહ સરાડવા ગામની અંદર ઉદાચારણના ગીરે જીદી આ રાજબાઈ 11 વર્ષના વાહ પૃથ્વીરાજ ચૌહાણને આશીર્વાદ આપ્યો હો મિત્રો સમય અને યુગ તો અત્યારે સારો છે મુસ્લિમ ધર્મ અને હિન્દુ ધર્મ જે આગળની વાતો સાંભળો તમે હે પૃથ્વીરાજ ચૌહાણની ગીરેથી એની પત્ની લેલા દેવ વાહ પરણીન જેદી પૃથ્વીરાજ ચૌહાણના મોલે આવ્યા તેથી બાદશાહે હુકમ કર્યો કે જાઓ લેલાન પાલખીમાં બેહારીને મારા મોલે લઈ આવો વાહ અને તેથી પૂઠલ રાઠોડને એમ થયું ઓહો વાહ કારણ કે કાંઈ હાલે એવું હતું નહીં તેથી લેલા દેવી એમ કીધું પૃથ્વીરાજ બાપ કાઠિયાવાડની ધરતી ઉપર જા આ પંચાલની ધરતી ઉપર જા આ સાવંત કેમ જાગતી છે વાહ કવિરાજ એમ કોક જોગ માયા આ પૃથ્વીની અંદર જાગશે બાપ તું જા લેલા દેવી 100 માસની અવધિ માગીને પૃથ્વીરાજ ચૌહાણ ફરતો સરાડવા ગામના પાદરમાં નીકળ્યો વાહ 11 વર્ષની આ રાજબાઈ પાહુડા પાવા નીકળીને જેથી ઘોડો બાંધ્યો પૃથ્વીરાજ ચૌહાણને આશીર્વાદ આપ્યો વાહ રાજબાઈએ કીધું બાપ પાછો જા દિલના કાંગરે જઈને લેલા દેવને બેહારી દીધી વાહ અને બાદશાહ કહેજે જોલી મોકલે જોલી લેલાને બેહારજે અને આગલા કરજે આવજે ઉદાની રાજલ આવજે ઉદાની રાજલ વાહ કવિરાજ વાહ એક બેન ત્રીજો અવાજ કરજે બાપ સિંહનું સ્વરૂપ ધરી અને ગઢના કાંગરા નો ડોલાવું આ ચારણને ઓળખે કો વાહ કવિરાજ વાહ એમાં મિત્રો એક પ્રસંગ એવો બન્યો કેવો બન્યો કવિરાજ કે માને આવતા જરાક વાર લાગી વાહ એટલે પૃથ્વીરાજ ચૌહાણે કીધું કે માં તમે થોડાક મોડા આવ્યા કે બાપ જ્યારે તે હાકલા કર્યા ત્યારે મારી ભાભી એક ભેંસ દોવા બેઠી હતી વાહ અને એનો દીકરો એકાએક ઘોડિયામાં રમતો કજીએ સડ્યો અને અહીંયા તે હાકલા કર્યા કે આવજે માં વાહ અને અહીં મારી ભાભી કીધું કે નણંદબા મારો દીકરો રોવે છે એટલે તમે હિસકાવો વાહ ચારણના મુખની અંદરથી બાપ જે વ્યાણ નીકળી જાય ને એ મિથ્યા કરે એવું કોઈ જગતની અંદર છે જ નહીં વાહ હે સોટેલીની અંદર આપણે દાખલા મોજૂદ જોઈએ છીએ હે જ્યાં જ્યાં ચારણના બોલ પડ્યા છે ને એ હજી ખંડેર પડ્યા છે
વાહ રાજભાઈ એમ કીધું કે તે હાકલો કરજો કે આવજે ઉદાની રાજલ અને મારી ભાભી કે ગણતબા દીકરાને હિસકાવો તેથી મારા મુખની અંદરથી એક વેણ નીકળી ગયું કે મરે તારો દીકરો મને મારો દીકરો દિલ્હી બોલાવે છે વાહ કવિરાજ વાહ ઇતિહાસ બોલે છે મહારાજ એ ઘોડિયાની અંદર એ ચારણના મુખમાંથી વેણ નીકળી ગયું કે મરે તારો દીકરો ઘોડિયાની અંદર દીકરો મરણ પામ્યો હતો સરાડવાના પાદરમાં નાગબાઈને રાજબાઈને પૃથ્વીરાજ ચૌહાણે આશીર્વાદ આપ્યો અને અહીંયા જુનાગઢમાં માનલિકને હરાપ આપી દીધો કેવો આપ્યો કવિરાજ અરે એને કીધું કે ભાઈ જા પાછો જા વાહ વાહ તને ખબર નથી હું કોના આશરે આવ્યો છું ચારણના ને છે ચારણ આયર આ માલધારીની દીકરીઓ છે મહારાજા વાહ નાગણીઓ છે જાલે એમ કીધું કે સુમરા સુમરા તું વયો જા અને 100 મહિનાની અવધિ માંગી જાહલને 100 મહિનાની અવધિ માંગવાની જરૂર ન પડે વાહ પણ એને એમ હતું કે માંડવા વસાડે મારા નવઘણ ભાઈએ મને કોલ આપ્યો તો કે જેદી વખો પડે તેથી મને બોલાવજો વાહ એક જોવું છે કે આજ એ પ્રમાણ રાજા અહીંયા આવે છે કે નથી આવતો એને જરૂર એટલે 100 માસની અવધિ માંગી હતી વાહ નકર ઈ તો નાગણી છે વાહ હે સાલ હમુ સુમરાની તાકાત નથી સામુ તાકી હકે વાહ એમ નાગભાઈએ કીધું માંડળી પાછો જા કરમ હીણા મને મશીનો સાંડલો બહેરમાં તો હોયો જા વાહ અને મિતબાઈ ના કહી દે વાહ કવિરાજ છતાંય નો માન્યો દીદી નાગભાઈ કીધું તને ખબર નથી નાનો છોકરો રમતો રમતો આમીલો ગળી જાય એમાં ગિરનાર ને મારા ઓદરમાં હમાવી દઉં ઈ મારામાં તાકાત છે પાછો જા વાહ વાહ છતાંય નો માન્યો દીદી કીધું કે જૂના પોલ દામો કુંડ દેખીશ નહીં તારા રતન જાશે રોળ તે મન હવારજે માંડળે વાહ વાહ હે જાશે રાની રીત રા પડું રહેશે નહીં ભમતો માગીશ ભીખ તર મન હવારજે માંડળે વાહ અંતે જૂનાનો પતન થયું મહારાજા વાહ કવિરાજ એટલે અમારો કવિ આ ધરતીના વખાણ એટલે કરે છે મહારાજા વાહ કવિરાજ વાહ વાહ પણ આ તો દીવા વૈયા વાળું કરે અરે આજ મારો દેવ જેથી કંકુ વરણી આ તો અમારી આ સોટીલાની ભૂમિકા આ ભૂમિકાની વાત જેથી કંકુ વરણી અમારી ભૂમિકા વાહ અને વર્ષે વર્ષે લાપડિયા પણ આમાં નરપટા ધરની પજે જય માતાજી જય માતાજી હે આજો હોરો ખેયું મંગે આજ બોલાલિયા રે એ હલ્યા ખાઈ જંગલની હે બજાર હોરો ખેયું મંગે આજ બોલાલિયા રે
हर महादेव। साला यहाँ जगह भोलानाथ की है, चाहे मैं तप में बैठ जाता हूँ। એવા જંગલો જંગલ રે અજમલ ભાટો ક્યાં કરે ક્યાંય નો મળે શિવનું મંદિર રંગો ઓ જંગલ રે અજમલ ભાટો ક્યાં ત્રણ દિવસથી આ જંગલમાં ભટકું છું કે ભગવાન ભોળાનાથનું મંદિર નથી જડતું. લાવ સામે એક ધજા ફરકે છે, ત્યાં જઈ તપાસ કરવા શેનું મંદિર છે. મંદિરના દ્વાર બંધ છે, અંદરથી પૂજારી મહારાજ તપસ્યા કરી રહ્યા છે. લાવ દરવાજો ખટખટાવું. એ પૂજારી મહારાજ દરવાજો ખોલજો. ए पुजारी महाराज दरवाजो खोलजो. क्या तप में आ गया है उम्र, ऐसे ऐसे उम्र हो गए. अब पुजारी महाराज अरे क्या पुजारी पागल तू. पहला देखते नहीं पुजारी क्या कर रहा है. अरे शानवाज देखते नहीं छाला तब में भंग पड़ता है. मेरा तब का रंग बगाड़ दिया छाला. छाला बापू के गोच लिया पमदी में अंग्रेजी तो कहीं गोच ली. तो ऐसा रखना पड़ेगा. शेल का इधर ऐसा आता है पागल. अरे पुजारी महाराज आप भगवान भोलानाथ नु अरे भोलानाथ को है. चलो देखते नहीं पुजारी मंदिर में क्या कर रहा है. मैं भोलानाथ का तप में था. साला तप में भंग पड़ा. तू चकली बनकर आकाश में उधर एक गिरनारी बाबा तारी था. तू पागल बाहर निकल मेरे से. साला मैं अभी भोलानाथ परसों था. ऐसे ऐसे मंदिर में साला पागल घुस जाता है. चला देखते नहीं पुजारी क्या कर रहा है. मंदिर किसी का है कोई मालूम नहीं. ऐसे का मेरे भाई का बापू बदले ना को बापू एवे नहीं बदलना को काटना. बापू बुमरा खाई गेल. अरे आनी अरे माथा को निकाल देता है. बापू निर्दोष થઈ ગયા. કાર માં બધું છોડ दिया. कार में डाटे किनारी तलेटी में निकल गया है. ऐसे बापू ऐसे मारी भूल થઈ गई. अरे भूल गया पागल को बोलता है तू. भूल में तो अभी मेरे क्रोध हुए पे है. मैं तू मैं आकाश उड़ाकर चाउर में डूंगर में डाल देता हूँ. सारी जात तू पागल हो. घुस जा अंदर. घुसते गिरनारी बाबा है तलेटी का. इसका वचन जो मुंह में निकल गया ने आकाश में उड़ जाता है. उड़ा दो तो पागल पहला देखते रहो. मैं अभी भोलानाथ परसेंट था तो तुम साला मने खबर नहोती बाबू. अरे खबर नहीं पहला देखते ले रे. घुस जाता है तारे तो भाग. छल्ला कान में घुस. बाबू आर्या ने आ ईसीपी हो उमर गोती नहीं मुकी दे रिक्शा में. छल्ला एक बैठा टाड़ो. बेने जरूर से એવું તૈયારી કરતા ભગવાન ઉતરવાની. હા
પોકણગઢનો રાજવીને એ યજમલ મારું એ નામ રે હાલી પેટ કારણીએ આવું પડ્યું રે નથી પડી રે મને ભીડ રે નથી પડી રે મને ભીડ રે નથી પડી રે મને ભીડ. હરે પૂજારી મહારાજ, મારવાડની ધરતીમાંથી પોકણગઢ નામનું ગામ છે ને ત્યાંનો હું રાજા છું. મારું નામ અજમલ છે. શેર માટેની ખોટ છે, પુત્રની આશા લઈને આવ્યો છું. આપ જો આજ્ઞા કરો તો અહીં તપસ્યા કરવી છે. મહારાજા એમ ને? હા મહારાજા કો દુઃખ પડતા એમ ને? હા બરાબર. તો સામે નંદે આ સ્નાન કરી આવો. સ્નાન કરી આવું જેવી આપની આજ્ઞા. કલ કલ નદીયું એ વેચી રે જમનો એ રાયસ નામ એ હોવે કોણ તારે હરે હરે સપો હવે એક જ તુને એ મુખેથી વચનો એ અરે પૂજારી મહારાજ સ્નાન કરી આવ્યું. સ્નાન કરી આવો. હા सामने भोलानाथ का मंदिर है. हाँ एक लिंक कर, एक ध्यान कर. बराबर धुन लगाई बराबर धूम मचा दो. बराबर धुन भोलानाथ को अभी प्रसन्न कर लो. जेवी आपने आज्ञा. मेरे तो अभी प्रसन्न था पर तुम तप में भंग पाड़ा. હશે બાપુ ભૂલ થઈ ગઈ. मैं दरवाजा खड़ा हूँ, तुम्हारा तप में कोई भंग न पाड़े. તમે દરવાજે બેઠા છો. हाँ अपना हुक्म से बैठ. જેવી આપની એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા. મારા ઇન્દ્રસનની આશા કરે છે. મારા ધનુષ બાણ સાબદા કરીને પાપીને ઠાર મારું. ધનુષ બાણ મારા આવા કાળા માથાના માનવીને મારી મારા ઇન્દ્રસનને કનક ભરમાજીને બોલાવું. ઇન્દ્ર બોલાવે ભરમાયા. બોલાવવાનું કારણ
છેલ્લા 12મા વર્ષ મારું ઇન્દ્રસન 26મી જાન્યુઆરી દિવસ તો કોણ મુજલકનો માનવી પાપી મારા ઇન્દ્રસનની આશા કરે છે? અરે ઇન્દ્ર એટલો ક્રોધ કરના આ! જેમ તારી ઇન્દ્રપુરી ડોલે બાકી મારી ભરમાપુરી ડોલે. મારી નાખું. અરે ઇન્દ્ર હું આમાં કાંઈ જાણતો નથી. આ! તો લાય મારા મોટા ભાઈ વિષ્ણુને બોલાવો. વિષ્ણુ જરૂર. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. એ આવજો રાજાને દરબારે આવજો. ઇન્દ્રપુરી હે બજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોજાલ આવ્યા ઇન્દ્રપુરી મોજાલ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્મા બોલાવવાનું કારણ, અરે ઇન્દ્ર બોલાવવાનું કારણ. કોણ કે ઇન્દ્રપુરનો રાજા 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 કેમ નથી ઇન્દ્ર રાજા? આજ હું 11 વર્ષથી રાજ કરું. છેલ્લા 12મા વર્ષ બીજો આંસકો 100 વાગ્યા. તો કોણ મૃત્યુલોકનો માનવી પાપી મારા ઇન્દ્રસનની આશા કરે છે? આપ તો ઇન્દ્ર જાણો છો, શિબી રાજા મહાસત્વાદી સાબડે માટી તોડી લઉં. હે હું ઇન્દ્ર રાજા રાજા રાજા. અરે ઇન્દ્ર ક્રોધ કરો માં. હા! જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે મારી વૈકુંઠ ડોલે ઇન્દ્ર હું કાંઈ જાણતો નથી. મારી નાખું. નહીં મારા મોટા ભાઈ શંકરને બોલાવું. જરૂર. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવો તમે ઇન્દ્રપુરી મોજાલ આવજો ઇન્દ્રપુરી મોજાલ. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોજાલ. ઇન્દ્રપુરી મોજાલ. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. અરે વિષ્ણુ શા માટે બોલાવો છો? અરે ઇન્દ્ર શું કામ પીડ્યા? કોણ કે ઇન્દ્રપુરનો રાજા 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 દેવનો દેવ ઇન્દ્ર રાજા. આજ હું 11 વર્ષથી રાજ કરું. છેલ્લા 12મા વર્ષ મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું. તો કોણ મૃત્યુલોકનો માની પાપી મારા ઇન્દ્રસનની આશા કરે? આપ તો ઇન્દ્રને જાણો છો, શિબી રાજા ગૌતમ ઋષિને રાતના 12 વાગે કુકડા બોલાવું.
હે હું ઇન્દ્ર રાજા વાહ વાસી દુકરા પવન પાણી ભરે સાદા સુરત ને તો બેવડા કરી નાખું કોણ કે ઇન્દ્રપુરનો રાજા 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 અરે દેવનો દેવ ઇન્દ્ર રાજા અરે ઇન્દ્ર આટલું તું ક્રોધ તું શા માટે કરે હા! એ તો મારો પ્રેમી ભક્ત તપને હિસાબે તારું ઇન્દ્રાસન ડોલે એમાં માટે તપમાં તો કૈલાસ આપી દો નથી જોતું કૈલાસ કે નથી જોતું ઇન્દ્રાસન હા! એ તો મારા પુત્રને પ્રાપ્તિ માટે મારી ભક્તિ કરીને ભક્તિના કારણે તારું ઇન્દ્રાસન ડોલે ઇન્દ્ર ચિંતા કરીમાં તું કઈ હા! દેવના દુઃખ ભાંગશે બોલો શંકર જા આજી ન રે દેવના
મારા ભગતને જગાડવો નથી, એને સપનું આપીને દ્વારકા મેકું. કારણ કે શંકર કોઈનો દીકરો થયો નહીં, થાશે નહીં, તો માટે સપનું આપ્યું.